નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। મિત્રો, અત્યારે તમે જોશો તો સાયબર ફ્રોડના કિસ્સા વધારે સાંભળવા મળે છે। અનેકના એકાઉન્ટમાં પેમેન્ટ છે તે ઝીરો થઈ જાય છે। તેમજ એક સમાચાર મળી રહ્યા છે કે દેવગઢ બારિયાનો એક કિસ્સો છે। સાયબર ફ્રોડના જે વ્યવસ્થાપક તેમની ધરપકડ થઈ છે। મિત્રો, દેવગઢ બારિયાનો યુવક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો વ્યવસ્થાપક નીકળ્યો છે। આ યુવકને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે 1% કમિશન મળતું હતું। આ ખાતાઓનો ઉપયોગ માત્ર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરવા માટે થતો હતો। ભોગ બનનારાઓએ પાસેથી પડાવેલી કરોડોની આ રકમ આ ખાતાઓમાં વહેંચીને જમા કરવામાં આવતી હતી। જ્યારે પૈસા મ્યુલ એકાઉન્ટમાં થઈ જતા ત્યારે દેવગઢ બારિયાના રાહુલ અગ્રવાલની ભૂમિકા શરૂ થતી હતી। રાહુલ એક ફાઇનાન્શિયલ ઓપરેટર તરીકે કામ કરતો હતો। તેની મુખ્ય જવાબદારી મની લોન્ડરિંગની હતી। તે માટે તેણે આંગડિયા પેઢી પણ ખોલી રાખી હતી, પરંતુ પેઢી ખુલ્લેઆમ ચલાવતો ન હતો। રોકડમાં રૂપાંતરિત થયેલા નાણાંને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવા માટે રાહુલ આંગડિયા પેઢીનો માધ્યમ તરીકે ઉપયોગ કરતો હતો। તપાસ એજન્સીઓના અહેવાલો મુજબ આ સમગ્ર નેટવર્કનું મુખ્ય સંચાલન દુબઈથી થતું હતું, જ્યાં મુખ્ય આરોપી આમિર હાલાણી રહેતો હતો। રાહુલ આંગડિયા મારફતે મેળવેલા નાણાં આમિર હાલાણીના નિર્દેશ મુજબ સાજિદ, સોહિલ અને આમીન સુધી મોકલતો હતો। અન્ય આરોપી આ નાણાંને કાયદેસર બતાવવા માટે સ્ક્રેપના ધંધાની આડ લેતા હતા। તપાસ કરવામાં જાણવા મળ્યું, દરેક ટ્રાન્ઝેક્શન પર તેમને 1% કમિશન મળતું હતું। આ ઉપરાંત રાહુલનું માઇક્રો ફાઇનાન્સ સાથે પણ જોડાણ બહાર આવ્યું છે। દેવગઢ બારિયામાં તેનું બીસી સેન્ટર પણ હતું। આ સેન્ટર દ્વારા તે લોકોના બેંકમાં એકાઉન્ટ ખોલતો હતો। તેના દ્વારા ખોલાયેલા કેટલાક ખાતાઓમાં સાયબર ફ્રોડની નાની રકમ આવતી હતી અને તે રકમ તે પોતે જ ઉપાડી લેતો હતો। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો। ધન્યવાદ।